નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના તાર ફરી આતંકી કાવતરાથી જોડાયા। એટીએસે ઝડપી પાડેલ 5 યુવકો પૈકી 2 યુવકો મોહમ્મદ અયુબ સુરસરા ઉર્ફે મોહમ્મદ ખરી અને મોહમ્મદ હસન હનીફ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ભરૂચના દાઉલ ઉલમ માતલીવાલા મદ્રેસામાં ભણતા હોવાનું બહાર આવ્યું। આરોપીઓ પાસેથી કથિત પ્રતિબંધિત સંગઠન જેઈએમ જૈશ એ મોહમ્મદનો ઝંડો, જેહાદી સાહિત્ય અને ₹1.30 લાખનું ટેરર ફંડ ઝડપાયું। એટીએસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે યુએપીએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। ભરૂચ સહિત સંબંધિત વિસ્તારોમાં તપાસ એજન્સીઓ સતર્ક બની તપાસ હાથ ધરી। જંબુસરના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌવંશ હત્યાનો પર્દાફાશ। વેડજ પોલીસે 4 આરોપીઓને ₹1.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। અંકલેશ્વરમાં ટ્યુશને જઈ રહેલ 2 વિદ્યાર્થીઓને આંતરી માર મારવાના ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી। સોડા જ્યુસના ધંધા માટે મશીન ખરીદવા માંગતો ઉમલ્લાનો યુવક છેતરાયો। ₹35 લાખનો ડ્રાફ્ટ આપ્યા છતાં મશીન મળ્યું નહીં। ભરૂચના નવા સુકલતીતમાં દીપડાના આતાફેરા, ગ્રામજનોમાં ફફડાટ। વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવાયું। ગુજરાતનું મિની કાશ્મીર બની ગયેલું નર્મદાનું માંડણ ગામ। વરસાદી મોસમમાં લખલૂટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા માંડણ ગામે પ્રવાસીઓના ઘોડે ઘોડા ઉમટી રહ્યા છે। અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર મોડી રાત્રે ભારે હંગામો। ઇકો કારમાં તલવાર, ચપ્પુ જેવા ધારદાર હથિયારો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે। એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ અયુબભાઈ સુરસરા ઉર્ફે મોહમ્મદ ખરી ઉંમર 20 વર્ષ અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર 20 વર્ષનો સમાવેશ થાય છે। એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે। યુએપી હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો સહિતની સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે। ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને સંબંધિત તમામ પાસાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। જંબુસર તાલુકાના સારોદ ગામમાં વેડજ પોલીસે ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યાના મામલે કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે કુલ 40.94 કિલો ગૌમાંસ તેમજ
અંદાજે રૂપિયા 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જંબુસરના વેડજ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પોલીસે ત્રાટકી ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યાના મામલે કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિમ સલીમ ફીચા અને રફીક મહમદ બોકરનો સમાવેશ થાય છે. પોલીસે ઘટના સ્થળેથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના તીબલા, ઇલેક્ટ્રિકલ વજન કાંટો, 3 મોટરસાયકલ, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર MG ડોડિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વર GIDC વિસ્તારમાં ટ્યુશને જઈ રહેલ 2 વિદ્યાર્થીઓને આંતરી માર મારવાના ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી રોડ પર ટ્યુશન જતી 2 સગી બહેનોને કાર આડી રાખીને આંતરિક ક્રિકેટના બેટ અને ચંપલ વડે બેરહેમીપૂર્વક માર મારવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલામાં ચોંકાવનાર CCTV પણ બહાર આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે મુખ્ય સૂત્રધાર, પિતા તથા તેની પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. હુમલામાં વપરાયેલી કાર અને ક્રિકેટના બેટને પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્કૂલમાં કોઈક બાબતે વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતનો ઠપકો આપવા આરોપી પરિવાર સામેવાળાના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન બંને સગી બહેનો મોપેડ પર ટ્યુશન જવા નીકળતા આરોપી પરિવારે તેમનો પીછો કર્યો હતો. ગાર્ડન સિટી રોડ પર કાર આડી મૂકી બંને બહેનોને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી, દીકરીએ ક્રિકેટના બેટ તથા ચંપલ વડે હુમલો કરી બંને બહેનોને ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જૈસર અને તેની પત્ની ભાવના જૈસરની ધરપકડ કરી છે. હુમલામાં વપરાયેલી 4-વ્હીલર કાર અને ક્રિકેટની બેટ કબજે કરવામાં આવ્યા છે. कुछ बच्चियाँ पढ़ती हैं, उनमें से एक बच्ची का दूसरी बच्ची के साथ में कोई छोटा मोटा झगड़ा हुआ, तो जिस बच्ची के साथ में झगड़ा हुआ उसने अपने घर पे बताया और उसके पेरेंट्स गुरुदेव उर्फ देव और भाविनी बेन, इन लोगों ने फिर इसके रिएक्शन में 16/3 को जिन बच्चियों का झगड़ा हुआ था वो ट्यूशन जा रही थी दोनों बहनें, तो उनको रास्ते में कार लगा के रोका और गाड़ी में से निकल के अपनी वाइफ और अपनी मदर और अपनी बेटी के साथ में उनके साथ में बेट से और हाथों से मारपीट करने लगे, जिससे जो फरियादी जो विक्टिम बच्चियां हैं उनको गंभीर चोटें आई और उसके फादर ने फिर हमारे यहाँ पुलिस कंप्लेन की. उसको देखते हुए उन्होंने जो कंप्लेन की थी 16/7 को, वो एक नॉर्मल कंप्लेन थी जो उनकी बच्चियों ने बताया उनको. उसके बाद में उन्होंने वीडियो फुटेज जो रूट पे थे वो सोर्स किए और वीडियो फुटेज हमारी पुलिस को मिलते हमने देखा कि उसमें बहुत गंभीर तरीके से उन्होंने रॉन्गफुली उनको रोका है और लकड़ी का यूज़ किया है और मतलब वो प्री प्लान्ड घर से चल के आए थे कि इन बच्चियों को रास्ते में कहीं हमें रोक के इनको पीटना है, ऐसा करके वो प्लान करके आए थे. तो इसमें उनके द्वारा जो क्रिमिनल कॉन्स्पायरेसी है उसका एंगल भी था. तो इसको देखते हुए हमने इसमें 18/7 तारीख को कलम उमेरा करते हुए जो दोनों आरोपी हैं गुरुदेव और देव, इसको और इनकी वाइफ भावनी बेन को अरेस्ट कर लिया था कल 18 तारीख को. और जो
तीसरा और चौथा आरोपी है। चौथा आरोपी जो कि संघर्ष के कायदे में है, वो एक माइनर गर्ल है। और जो चौथा आरोपी जो हमारे उनकी आरोपियों की मदर है, जो कि एक सीनियर सिटीजन है, उनको अरेस्ट करने की और आगे की कार्रवाई करने की तजवीज़ हत्यारे अभी चालू में। अब बच्चियों के बीच में ये स्कूल में चूँकि साथ पढ़ती हैं और इनके फैमिली रिलेशन भी हैं, तो ये ज़्यादातर टाइम एक दूसरे के साथ स्पेंड करते होंगे। तो बच्चों की कोई भी छोटी मोटी बात क्लास में उठने बैठने को लेकर उसी तरह का ये झगड़ा था, कोई बड़ा झगड़ा नहीं था, बट इसमें पेरेंट्स के इन्वॉल्व होने की वजह से ये थोड़ा बढ़ गया। लोगों के लिए हमारा स्ट्रिक्ट और कड़क संदेश यही है कि जब भी कोई वारदात बनती है, जब भी कोई घटना बनती है, तो पुलिस सिस्टम है, आप पुलिस सिस्टम की मदद लीजिए, आप जान कीजिए, तंत्र को इन्फॉर्म कीजिए। ऐसा नहीं कि आप खुद ही कायदा हाथ में लें और खुद ही लड़ाई झगड़ा करने लगें। उससे हमारा लॉ एंड ऑर्डर बिगड़ता है और समाज में भी गलत मैसेज जाता है कि मतलब हम कुछ भी करेंगे तो वो ठीक नहीं है इस तरह से। એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો, ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય। 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન। ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે। મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યો છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ। માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ। અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે। તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો। પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ। પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે। સોશિયલ મીડિયા પર મશીનની જાહેરાત જોઈ ખરીદવા માટે ₹35 લાખ આપ્યા છતાં મશીનની ડિલિવરી ન મળતા ઉમરલાના યુવાને ઉમરલાના 2 ઇસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયાના વધેલા વ્યાપે મોટાભાગના કામ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોય છે। વળી વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ માટે પણ સોશિયલ મીડિયા આધારિત વિવિધ માધ્યમો પર મૂકવામાં આવેલ જાહેરાતો જોઈને પોતાને જોઈતી વસ્તુઓ લોકો ખરીદતા પણ હોય છે, પરંતુ ઘણીવાર આમાં કોઈ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે। ત્યારે હાલ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સોડા જ્યુસ બનાવવાના મશીનની ખરીદી કરવા બાબતે વિશ્વાસઘાત થયો હોવાની ઘટના બનતા યુવક દ્વારા ઉમરલા પોલીસ મથકમાં તેની સામે કથિત વિશ્વાસઘાત કરનાર અમદાવાદના 2 ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ અંગે ઉમરલા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ઉમરલા ડુમાલા વાઘપુરા ગામે રહેતા મોહમ્મદ સલીમ ઇબ્રાહીમભાઈ ખત્રી અને તેના નાના ભાઈ નબીલ અહેમદને 7 મહિના અગાઉ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામે તેમની માલિકીની દુકાનમાં ફાઉન્ટેન સોડા અને જ્યુસનો ધંધો કરવો હોય તેમને સોડાની મશીનની જરૂર હતી। એ દરમિયાન નબીલ અહેમદે સોશિયલ મીડિયા પર સર્ચ કરતા ફેસબુક પર અમદાવાદના તોફિક ચશ્માવાલાના રિલાયેબલ વર્લ્ડ નામના માર્કેટ પ્લેસ પર સોડા બનાવવા માટેના ઓટોમેટિક મશીનની જાહેરાત જોવા મળી હતી। ત્યારબાદ તેમણે જાહેરાતના માધ્યમથી સંપર્ક કરતા ત્યાંથી મોબાઈલ નંબરો મોકલી તેના પર સંપર્ક કરવા જણાવાયું હતું। તેથી મોહમ્મદ સલીમ અને તેના ભાઈ નબીલ અહેમદ દ્વારા સદર મોબાઈલ નંબર પર સંપર્ક કરતા તે લોકોએ વોટ્સએપ પર મશીનને લાગતા વિડીયો અને ફોટો મોકલ્યા હતા। ત્યારબાદ આ મશીન પોતાના ધંધા માટે યોગ્ય છે એમ લાગતા તેમણે મશીનનું ભાવપત્રક મંગાવ્યું હતું, જેમાં મશીનની કિંમત ₹35,16,400 હોવાનું તૌફીકભાઈએ જણાવ્યું હતું। મશીન ખરીદવા માટે મોહમ્મદ સલીમ ખત્રીએ બેંક ઓફ બરોડા દેવલિયા શાખામાંથી રિલાયેબલ એન્ટરપ્રાઇઝના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવીને તારીખ 11 ફેબ્રુઆરી 2026ના રોજ તોફિક ચશ્માવાલાના મોટાભાઈ અને રિલાયેબલ એન્ટરપ્રાઇઝના માલિક મોહમ્મદ આરિફ અયુબભાઈ ચશ્માવાલાની અમદાવાદ દાણી લીમડા સ્થિત ઓફિસ જઈને તેની સાથે મુલાકાત કરીને ₹35,16,400નો બેંક ડ્રાફ્ટ મશીનની ખરીદી પેટે આપ્યો હતો। તે લોકોએ 2-3 દિવસમાં મશીનરી ડિલિવરી મળી જશે એમ જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ મશીનની ડિલિવરી નહીં થતાં મોહમ્મદ સલીમ ખત્રીએ ફોનથી મશીનની ડિલિવરી બાબતે પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન
હતો. તેથી મોહમ્મદ સલીમ અને તેના ભાઈએ 4 થી 5 વખત અમદાવાદ તેમની ઓફિસે જઈને સંપર્ક કરી પોતાની રકમ પાછી માંગતા તે લોકોએ ફક્ત ₹3 લાખ પરત આપ્યા હતા. ત્યારબાદ બાકી નીકળતા ₹32,16,400 અથવા મશીનની ડિલિવરી નહીં મળતા મોહમ્મદ સલીમ ખત્રે રહે ગામ ઉમલ્લા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને પોતાની સાથે ₹32,16,400 જેટલી માતબાર રકમનો વિશ્વાસઘાત થયો હોવાનું જાણતા તેણે આરીફ અયુબભાઈ તેમજ તોફિક અયુબભાઈ ચશ્માવાલા બંને રહે નારોલ રોડ દાડી લીમડા અમદાવાદના વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બાદ આરોપીઓએ અમારા અસીલને સોડા અને ફ્રૂટ જ્યુસ લગતની તમામ મશીનરી આપવાનો વાયદો કરેલ હતો. ત્યારબાદ તેઓ વારંવાર વાયદા કરી રાખતા હોય અમારા અસીલને મશીનરી ન આપી અને રૂપિયા પણ પરત આપવાની વાત કરતા ન હોય અને ગલ્લા તલ્લા કર્યા કરતા હોય, જેથી અમારા અસીલનાઓએ ગઈ તારીખના રોજ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે, જે લગત પોલીસ એક વધુ કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સવેર માત્ર 180 અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર ₹100 અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચના નવા સુકલતીત ગામમાં દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરાઈ હતી. સુકલતીત ગામના સ્કૂલ ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વસાવાના ઘરના વાડામાં રાત્રે દીપડો દેખાતા લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. વન્ય પ્રાણીના રહેણાંક વિસ્તારમાં પગ પેસારાના સમાચાર વાયુ વેગે ગામમાં ફેલાઈ જતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોની જાણકારી મળતાની સાથે જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વહેલી સવારે જ ગામના સંભવિત વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરો કે નિર્જન વિસ્તારોમાં એકલા ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હાલમાં વન વિભાગની ટીમ દીપડાના પગલા પર નજર રાખી રહી છે અને દીપડો પાંજરે પુરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકામાં આવેલું નાનકડું ખોબા જેવડું ગામ મંડાણ ગુજરાત અને દેશના નકશામાં પ્રખ્યાત બની ગયું છે. શા માટે જાણો છો? હા, કાશ્મીરને પણ ભૂલાવી દે તેવા લખલૂત કુદરતી સૌંદર્ય સ્થળ માટે. વરસાદી મોસમમાં લખલૂત કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મંડાણ ગામે પ્રવાસીઓના ગાડે ગોડા ઉમટી રહ્યા છે.
આજે અમે આપને નર્મદા જિલ્લાના લખલુત કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પ્રાકૃતિક સ્થળની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેને ગુજરાતના મિની કાશ્મીરનું બિરડું મળ્યું છે. એ સ્થળનું નામ છે મંદાર. રાજપીપળાથી 20 કિલોમીટર દૂર આવેલ ચારે બાજુ પર્વતમાળાઓથી અને લીલાછમ વૃક્ષોસભર કુદરતી સૌંદર્યથી છલોછલ આ પ્રાકૃતિક સ્થળ છે. અહીં મંડાણ ગામમાં ચારે બાજુ કુદરતી છૂતા હાથે અફાટ કુદરતી સૌંદર્ય વેર્યું છે. અહીં કરજણ ડેમનું બેક વોટર આવેલું છે. એની પાણી અહીં ચારે બાજુ પર્વતોની વચ્ચે ઘેરાયેલું છે. વચ્ચે નાના નાના ટાપુ જેવી ટેકરીઓ તથા ચારે બાજુ લીલાછમ ડુંગરો આવેલા છે. અહીં બોટિંગ પણ થાય છે. હા, તો વાત કરીએ નર્મદા જિલ્લાની. નર્મદા જિલ્લો જંગલ અને પહાડી વિસ્તારથી ઘેરાયેલો છે. ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારમાં કુદરતી રીતે કુદરતી સૌંદર્ય આહલાદક વાતાવરણ બની જાય છે. અહીં આપોઆપ કુદરતી ઝરણા વહેવા માંડે છે. અહીં ચારે બાજુ લીલુંછમ હરિયાળી જોવા મળે છે. ચોમાસામાં તો ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એવું લાગે. આજકાલ પ્રવાસીઓને આકર્ષવા હિલ સ્ટેશન, પ્રાકૃતિક સૌંદર્યધામ, પિકનિક પોઈન્ટ વગેરે સ્થળોનો વિકાસ કરવા સરકારી યા ખાનગી સંસ્થાઓ લાખો કરોડોના ખર્ચ કરીને પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેક્ટ બનાવે છે. જોકે એની ટિકિટ પણ મોંઘી હોય છે. જોકે એમ છતાં પ્રવાસીઓ પરિવાર સાથે માહોલ બદલવા પિકનિક પોઈન્ટ કે પ્રવાસન સ્થળની મુલાકાત લેતા હોય છે. કામના બોજથી થાકેલા, માનસિક રીતે કંટાળી ગયેલા લોકો એવી જગ્યા શોધે જ્યાં શાંતિ હોય, પ્રફુલ્લિતતા હોય, ચારે બાજુ કુદરતી સૌંદર્ય વેરાયું હોય એવા કોઈ પ્રાકૃતિક સ્થળે જવાનું પસંદ કરે છે. આવું જ એક કુદરતી સ્થળ છે માંડાર. માંડાર ગામનું આ સ્થળ જુઓ તો કાશ્મીર જવાનું ભૂલી જશો. ખુદ આ સ્થળ મિની કાશ્મીરથી કમ નથી. આ એકમાત્ર એવું સ્થળ છે જેને કોઈએ ઊભું કર્યું નથી, પણ પ્રવાસીઓએ શોધી કાઢેલું આ કુદરતી પ્રવાસન સ્થળ છે. અહીં ખુદ પ્રવાસીઓ વાહનો લઈ પરિવાર સાથે આવે છે અને પ્રવાસની મજા માણે છે. ગામ લોકોએ બોટિંગની વ્યવસ્થા કરી રોજગારનું સાધન પણ ઊભું કર્યું છે. પ્રવાસીઓ અહીં બોટિંગની પણ મજા માણી રહ્યા છે. માંડાર ગામનું એકમાત્ર આ પ્રાકૃતિક સ્થળ પ્રવાસીઓના આગમનથી કુદરતી રીતે પિકનિક સ્પોટ બની ગયું છે. ₹1નો ખર્ચ નહીં, કોઈ ટિકિટ નહીં કે કોઈ પાર્કિંગ ચાર્જ પણ નહીં. સૌ મફત માણવા મળતું આ કુદરતી સૌંદર્ય મળ્યું. આ સ્થળ મોટા મોટા હિલ સ્ટેશનોને ભૂલાવે તેવું છે. શુદ્ધ ઓક્સિજનવાળી તાજી હવા આપતી જગ્યા અને પ્રદૂષણ મુક્ત શાંત અને મનને પ્રફુલ્લિત કરે એવું આ સ્થળ ગુજરાતના લાખો પ્રવાસીઓની પસંદ બની ગઈ છે. ત્યારે એકવાર નર્મદાના માંડાર જવાનું હવે ના ભૂલતા. જો કે સરકાર કે વહીવટી તંત્ર અહીં આ પ્રવાસન સ્થળનો વિકાસ કરે તો ગુજરાતનું ઉત્તમ પ્રવાસન સ્થળ બની શકે તેમ છે. અહીં રહેવા, જમવાની, ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે અને પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ ઊભું કરાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બીજું પ્રાકૃતિક પ્રવાસન સ્થળ બની શકે તેમ છે. હાલ તો માંડાર ગામ ગુજરાતના લાખો પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે એ ચોક્કસ છે. મને ઘણું સારું લાગ્યું. અહીંયા ઘણી પ્રાકૃતિક રીતે ફરવાનું બહુ સારું સ્થળ છે માંડળ ગામ. અમે સુરતથી આવ્યા છે અને અહીંયા બોટિંગ પણ છે ને સુંદર મજાનું વાતાવરણ છે અહીંયા અને ઘણા લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને ખૂબ સરસ છે. ફરો અહીંયા ફરવા માટે તો ઘણી બધી જગ્યા છે, પણ અહીં ઘણું બધું સરસ સરસ ડુંગર છે, સરસ નદી છે, શાંત વાતાવરણ છે. તો તમે અહીંયા ઘણો એન્જોય કરી શકો છો. તમારું માઇન્ડ શાંત કરવું હોય, સારી મજા માણવી હોય તો તમે અહીં જરૂરથી આવો અને તમારા ફેમિલી સાથે આવજો. એ ખૂબ જ સરસ છે. પહાડો હોય, સુંદર વાતાવરણ હોય, શાંતિ હોય, ઠંડક લાગે તો નર્મદા જિલ્લાનું એક જગ્યા મળી છે માંડણ ગામ. બહુ સુંદર છે. તમે જોઈ શકો છો આજુબાજુ નજારો. રિયલીમાં બહુ સારું છે. તમે બધા આવો ફેમિલી સાથે, एंजॉय करो. पहाड़ों वाली मैगी भी है, आप खा सकते हो, आके चाय भी पी सकते हो, बहुत खूब एंजॉय भी कर सकते हो और दिल में दुख दर्द है वो भी बाहर निकाल सकते हो. फैमिली के साथ आना अच्छा है, बहुत अच्छी जगह है. ઉષા ઇન્સ્યોરન્સ LICની વિવિધ યોજનાઓની સર્વિસ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઉષા ઇન્સ્યોરન્સ, જ્યાં આપની લાડલી માટે કન્યાદાન પોલિસી, ધનલક્ષ્મી મની બેંક પોલિસી, વિવાહ આયોજન, જીવન લક્ષ્ય, ચાઇલ્ડ એજ્યુકેશન અને મેરેજ પ્લાનિંગ, બર્થડે ગિફ્ટ પ્લાન વગેરે જેવી આપની તેમજ આપના પરિવારમાં પ્યારા સભ્યો માટેની વિવિધ LICની યોજનાઓ માટે સંપર્ક કરો ઉષા ઇન્સ્યોરન્સ. મોબાઈલ નંબર 9723210505. जहाँ जिंदगी है
वहाँ LIC है, जिंदगी के साथ भी, जिंदगी के बाद भी। અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર મોડી રાત્રે ભારે હંગામો સર્જાયો હતો. એક ઇકો કારમાંથી તલવાર, ચપ્પુ જેવા ધારદાર હથિયારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કારમાં રહેલા 2 વ્યક્તિઓ દારૂના નશામાં ધૂત હાલતમાં હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે એક વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો અને અન્ય એક વ્યક્તિ કપડા વગર તેમજ મોઢાના ભાગે ગંભીર સોજા સાથે જોવા મળ્યો હતો, જેના પગલે ભારે હંગામો મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. कैसे फाड़ा भाई कपड़ा? एकदम फुल तो हो तुम पीपा के आंखें और ये सब लेके लग रहा है फुल एकदम कुछ भी है, कुछ भी मतलब क्या होता है તમારી ગાડીમાં હું ગયેલા ને આ ભાઈને ગાડીને સામે હું ગયેલા પૂછી લો क्यों भाई આ ભાઈની ગાડી આવડે ને સામે હું ગયો રોડની વચ્ચે हाँ गलत बोले थे भैया कि हम लोग फैमिली वाले हैं, बाल बच्चे वाले, मुझे लिफ्ट चाहिए, ऐसे आए सब तो तुम यहाँ आके क्या किए? यहाँ आके नहीं, मुझे यहाँ आके मुझे कपड़ा फाड़ दिए. कैसे फाटी है? किसने फाड़ा? तलवार क्यों रखा है इसमें? तलवार है और चप्पा सब मेरे को पटक के मारा है ना, सब वीडियो है मेरे पास. मेरा आदमी लोगों ने बना के भेज भी दिया और चले भी गए. और तुम्हारा है ना क्या रही है अभी क्या कर रहे हो? मैं दारू पीने आया था अंधेरा में. जो भी हो तुम लोग ऐसे मारोगे क्या? तुम अभी क्या कर रहे हो बताओ? घर जा रहा है बीवी बच्चे के पास. मतलब किसी को कुछ भी बोलोगे? किसी को कुछ भी बोलोगे? क्या दादागिरी दिखाओगे? दादागिरी कौन दिखा रहा है? कहीं नहीं, फुल रंग से. मैं खुद भैया हूँ. ए भाई हो, मैं खुद भैया हूँ, समझा? मैं खुद भैया हूँ. तो वो नहीं करने का. ડભોઈમાં પોલીસ પર હુમલાના બનાવમાં તંત્રએ આરોપીના દબાણ પર બુલડોઝર ફેરવી દઈ સફાયો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડભોઈ શહેરમાં 3/6/2026ના રોજ આ પોલીસ આપણને જે હેરાન કરે છે એમ કહી સરકારી દવાખાને 2 પોલીસ જવાનો પર પથ્થર વડે હુમલો કરેલ, જેમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પોલીસે ત્યારબાદ પોલીસ દ્વારા 4 ઇસમો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાદ તંત્ર દ્વારા સરકારી જમીન પર સિકંદર ગરાસિયાના વિભાગ હાઈસ્કૂલ પાછળ સુરજ ફળિયામાં જમીન પરનું દબાણ પર બુલડોઝર ફેરવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણનો સફાયો કરાયો હતો. પોલીસ પર હુમલો કરનાર હવે ચેતી જજો. વહીવટી તંત્ર સંકલન કરી આવા ઈસમો સામે બુલડોઝર ચલાવતા અચકાશે નહીં. હવે રાથોડિયા વાસુમાં પણ સરકારી જમીન કરેલ પણ તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં પીઆઈ સાથે અન્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. ડભોઈ નગરમાં ચોરેને ચોતે એક જ ચર્ચા ચાલે છે કે દાદાનું બુલડોઝર ચાલ્યું, હવે ખેર નથી. ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં BNSની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સુરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરત ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે. કરજણના જૂના બજાર વિસ્તારમાં સવારથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં 60 જેટલી દુકાનોના દબાણો હટાવાયા હતા.
મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત નવા રોડના નિર્માણ કાર્યને લઈ દબાણો હટાવવાની કામગીરી કરાઈ હતી. બુલડોઝર આવતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. લોકચર્ચા એમ પણ થવા પામી હતી કે કોઈ જાતની જાણ કે નોટિસ વગર આ કાર્યવાહી હાથ ધરાઈ છે. તેથી નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. નાના વેપારીઓની રોજગારીમાં મુશ્કેલી ઊભી થઈ હતી. વૃક્ષારોપણ કરો, પર્યાવરણ બચાવો સરકારના સૂત્રનું ઉલ્લંઘન કરતા ડભોઈના ફરતીકુઈના સરપંચ મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંત્રી રોડ પાસે ઝાડ કપાવી નાખતા વિવાદ સર્જાયો છે. આ અંગે ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે ગેરકાયદેસર ઝાડ કાપી નાખવા હોવાની અરજી બપોરના 12 વાગ્યા પછી આપી તપાસ કરી કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું હતું. ત્યારબાદ બપોરના સમયે સરપંચને જાણ થતાં તાત્કાલિક પંચાયતમાં ઠરાવ કરી લેટરપેડ ઉપર આજ તારીખ 18મી જુલાઈના રોજ ઝાડ કાપી નાખવા અંગે લેટર જાહેર કર્યો હતો. ડભોઈ તાલુકાની ફરતીકુઈ ગામ ખાતે બસ સ્ટેશન રોડ વિકાસ મંત્રી પાસે રસ્તાની આજુબાજુ ગુલમોહરના વૃક્ષ આશરે 30 વર્ષ જૂના હોય ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વૃક્ષોના ઉપરનો મારણ કાપી નાખવા, પરંતુ સમગ્ર ઝાડ થડીઓમાંથી કાપી નાખતા ગ્રામ પંચાયત રૂબરૂ બાજુમાં સ્કૂલ હોય, ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તેમજ ઇલેક્ટ્રિક વાયર બાજુમાંથી જતા હોય, ઉપરનું મારણ પંચ રૂબરૂ કાપેલા છે તેમ પોતાના લેટરમાં સરપંચ અને સભ્યો દ્વારા જાહેર કરાયું હતું. તો પણ બપોરના 3 વાગ્યા બાદ પંચાયતમાં મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંત્રી પાસે 4 ઝાડ કાપી નાખતા ગામના પટેલ રીતેશ દેવેન્દ્રભાઈ તથા પટેલ રવિકુમાર મહેશભાઈ દ્વારા ડભોઈ મામલતદાર કચેરી ખાતે ઝાડ કાપી નાખવા અંગે બપોરે લેખિત અરજી આપી લીલા ઝાડ 4 નંગ કાપી નાખવામાં આવેલ છે તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ત્યારબાદ જાગૃત નાગરિકો દ્વારા જેમાં મૌલિક જસુભાઈ પટેલ વૃક્ષોનું નિકંદન ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ પર્યાવરણને નુકસાન થવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મયુરભાઈ પટેલે પણ બિનજરૂરી 4 લીલા ઝાડ કાપી નાખતા હોવાથી લાગતા વળગતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજરોજ ફરતીકુઈ ગામમાં સવારે 7 વાગ્યાથી વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જે અમારા ધ્યાનમાં આવતા અમે બપોરે તપાસ કરી તો ત્યાં સુધી તો કોઈ એવો ઠરાવ કે કંઈ પંચકાજ થયેલ નહોતું. ત્યારબાદ મામલતદારશ્રીને ગામના જાગૃત નાગરિકોએ ફરિયાદ પણ કરી છે લેખિતમાં. એ બધી જાણ થતાં પંચાયતે લેટર પેડ પર કંઈ પંચકાજ 4-5 જણની સહી કરીને કરેલ છે. પણ વૃક્ષોનું નિકંદન જો સવારથી થતું હોય ને બપોરે 3 વાગે પંચકાજ થાય એ કેટલી હદે યોગ્ય છે, અને એમાં કોઈ પંચાયતના અન્ય સભ્યોની સહી પણ નથી. હાલ જ આપણે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હોય, એક પેડ માટે નામનું દેશભરમાં કેમ્પેનિંગ ચાલતું હોય, ત્યારે આ રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આવે સેટ પણ યોગ્ય નથી. કદાચ બની શકે ઉપરથી વાયર જાય છે અને ઘસરાના લીધે કાપ્યું હોય તો એમાં ડાળીઓ કાપવાની હોય. આ રીતે થળિયામાંથી જ વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવે એ કોઈ હદે યોગ્ય લાગતું નથી. તો આમાં યોગ્ય નિર્ણય અને ન્યાય મળે એવી અપેક્ષા છે. તો તમારે શું માંગ છે અને આગળ કશે રજૂઆત તમે કરી? હા, ગામના જાગૃત નાગરિકોએ મામલતદાર ઓફિસમાં જઈને લેખિત રજૂઆત કરી છે, પણ હાલ તેઓ માંજલપુર ચૂંટણીના ચાર્જમાં હોય રૂબરૂ મળેલ નથી. અરજી આપેલ છે. તો મૌખિક કરી કે પછી લેખિત? કોઈ જાતનો ઠરાવની મંજૂરી નહીં. પછી જ્યારે માગ્યો તો બપોરે 3 વાગે આ લોકોએ આપ્યો, અમે ફરિયાદ કર્યા પછી. એટલે ખોટી રીતે જ આ બધું કાપ્યું છે ને જે જરૂર પૂરતું હોય બિનજરૂરી કાપી નાખ્યું છે. એટલે આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. કેટલા ઝાડો કાપવામાં આવ્યા? આમાં 4 ઝાડો કાપી નાખ્યા છે. સરપંચને શું કહ્યું? સરપંચને પૂછ્યું તો એને ઉપર છેલ્લો જવાબ આપી દીધો અને પછી 3 વાગ્યા પછી લખીને આપ્યું એને. કયા કરે? તમે કોઈ જગ્યાએ કમ્પ્લેન કરી છે? હા, મામલતદાર શ્રીને તપ્યા ત્યાર પછી એને લખીને આપ્યું છે આવી રીતે, પણ ખોટી રીતે જ કાપેલા છે. એટલી બધી જરૂર નથી કે આટલા બધા કાપવાની. કઈ જગ્યા પર છે? એ ફરતીકુઈ ગામના રોડ બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ પર વિકા મંડળી પાસે. વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ હેઠળ બાતમીના આધારે શેરખી ગામમાં રેડ પાડી એક આરોપીને માદક દ્રવ્યોના જથ્થા સાથે ઝડપી પાડી ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એસઓજીના અહેકો લાલજીભાઈ ખેડાભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે શેરખી ગામમાં રહેતા લાલજીભાઈ રબારીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસને તેમના ઘરેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ સોડા અને અફીણનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ આરોપીના ઘરેથી પોસ્ટ સોડા 21.210 કિલોગ્રામ કિંમત ₹3,18,150
₹150, અફીણ 0.435 કિલોગ્રામ, કિંમત ₹2,17,500 તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹5,41,150નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી લાલજીભાઈ રબારી રહે ભાથીજી મંદિરવાળું ફળિયું નાનો ભાગ શેરખી તાલુકો વડોદરા વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબડિયા સ્કૂલમાં બાળકો પાસે તગારા ઉચકાવી પુરાણ કરવામાં આવી રહ્યું હોવાની ઘટનાએ શિક્ષણ જગતને શર્મસાર કરી દીધું છે. જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, જ્યાં તેમનું ભવિષ્ય ઘડાતું હોવું જોઈએ, ત્યાં જ તેમના નાજુક હાથમાં તગારા અને પાવડા પકડાવી દેવામાં આવ્યા છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબાડિયા સ્કૂલમાં બાળકો પાસે તગારા ઉચકાવી પુરાણ કરાવવામાં આવી રહ્યું હોવાના વિડીયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબડિયા સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થીઓ પાસે કમ્પાઉન્ડમાં સાફ સફાઈ અને પુરાણકામ માટે તગારા ઉપાડવામાં આવ્યા હતા. સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે શાળાના જવાબદારો અને શિક્ષકોની હાજરીમાં જ આ બધું થઈ રહ્યું હતું. શિક્ષકો હાજર હોવા છતાં બાળકો પાસે આ રીતે વેતરું કરાવવામાં આવતા શિક્ષણ જગત પર અનેક સવાલો ઊભા થયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. નોબાડિયા શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વિડીયો વાયરલ થયા બાદ શાળાનો સ્ટાફ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના સત્તાધીશો બચાવની મુદ્રામાં આવી ગયા છે. દેશના ભાવિ નાગરિકોની અભ્યાસના બદલે મજૂરી કામ કરાવવું એ સ્ટાફ તથા પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારી લાગી રહી છે. વાગરા પોલીસે ONGCમાંથી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. વાગરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુલેર ચોકડી ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન મોટરસાઇકલ નંબર GJ16DB 3061 લઈ શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા સંજયભાઈ રમેશભાઈ ગોહિલ અને પરેશભાઈ અરવિંદભાઈ વસાવાને રોકવામાં આવ્યા હતા. તેમની પાસેથી તપાસ કરતા એક થેલીમાંથી આશરે 30 કિલો કોપર વાયર મળી આવ્યો હતો. તેઓની કડક પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ પોતાના અન્ય 2 સાથીદાર પ્રકાશભાઈ રમેશભાઈ પરમાર અને રીતેશ ઠાકોરભાઈ ગોહિલ સાથે મળીને ONGC કેમ્પસ નજીકથી કોપર કેબલની ચોરી કરી હતી. પકડાઈ જવાની બીકે તેઓએ કેબલનું બહારનું આવરણ કાઢી કોપરના તાર ઝાડીઓમાં જ સંતાડી દીધા હતા અને વેચવા નીકળ્યા ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે અન્ય 2 સાગીરતોની પણ દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 15,000 રૂપિયાનો 30 કિલો કોપર વાયર તેમજ 40,000 રૂપિયાની મોટરસાઇકલ મળી કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓની અટકાયત કરી વાગરા પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ભાડી ગામે તળાવમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગે મગરનો કબજો મેળવી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભાડી ગામમાં તળાવમાં મગર દેખાતા છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરના કારણે ગામ લોકો તળાવની આસપાસ જતા પણ ગભરાતા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત 7 દિવસ સુધી વન વિભાગે નજર રાખી કામગીરી હાથ ધરી હતી. આખરે 7મા દિવસે અંદાજે 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા સમગ્ર ગામમાં રાહતની લાગણી જોવા મળી હતી. વન વિભાગે મગરનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. મગરને સુરક્ષિત કુદરતી નિવાસ સ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગે ગ્રામજનોને જળાશયોની આસપાસ સાવચેતી રાખવા અને જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવાની અપીલ પણ કરી છે. ભરૂચમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ યોજાઈ હતી, જેમાં સભાસદોને ડિવિડન્ડ અને નવી લોન યોજનાઓની ભેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી ભરૂચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં મંડળીના સભાસદોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંડળીના વિકાસ માટે મક્તમપુર GEB સર્કલ ઓફિસના ગેટ નજીક મંડળીની ઓફિસ અને ગ્રાહક ભંડાર માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. સભાસદના અકાળે અવસાનના પ્રસંગે પરિવારને આર્થિક સહાય આપવા માટે મંડળી પોતાની નવી સ્વનિર્ભર વીમા યોજના શરૂ કરશે. મંડળીના પારદર્શક વહીવટના કારણે નિવૃત્ત કર્મચારીઓ પણ
ફિક્સ ડિપોઝિટ જમા કરાવીને માંડલ સભાસદ તરીકે જોડાયેલા રહી શકે છે. વહીવટની પારદર્શિતા જોઈને હવે DGVCL અને જેટકોના સુરત સર્કલ સુધીના કર્મચારીઓ પણ મંડળીના સભ્ય બની રહ્યા છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, સરકારી વકીલ કુણાલ ચાવડા, ભરૂચ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અર્પણ જોશી, બાગ બગીચા અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન હેમાંગી મિસ્ત્રી, સુરત સહકારી મંડળીના પ્રમુખ અને AGVKS યુનિયન હોદ્દેદાર જિજ્ઞેશ પટેલ, CK પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારી સંસ્થા જેટકો અને DGVCL જેના કર્મચારીઓ અમારા સભાસદ છે, તો એમના જે કલ્યાણ અર્થે અમે જે કાર્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે અમે એક ગ્રાહક ભંડાર સ્ટોર ચાલુ કરવાના છે અને મંડળીની ઓફિસ, તો ત્યાં આગળ અમને GEB કમ્પાઉન્ડમાં અમને જેટકો અને DGVCLના અધિકારીઓ દ્વારા મેનેજમેન્ટ સંસ્થા તરફથી અમને જગ્યા ફાળવવામાં આવી છે. એ જગ્યા પર અમે વિશાળ ગ્રાહક ભંડાર આવનારા વર્ષોમાં શરૂ કરીશું. નવી જગ્યાનો ઉપયોગ અમે આ વર્ષે ફટાકડાનો જે સ્ટોર કરીએ છીએ દર વર્ષે, તો એના માટે પણ અમે ત્યાં આગળ સ્ટોર શરૂ કરીશું, જેનો લાભ સીધો અમારા કર્મચારીઓને, અમારા સભાસદોને અને ગ્રાહક તરીકે જાહેર જનતાને પણ અમે આપશું. અમે સ્વનિર્ભર વીમા યોજના માટે પણ આ વર્ષે અમે એક યોજના બનાવી છે, જેમાં સભાસદના અકાળે કે અવસાન પ્રસંગે તેમને આર્થિક સહાય મળે તે માટે પણ કંપની વીમા યોજના શરૂ કરવા જઈ રહી છે. હાલમાં અમારી કંપની વીમા યોજના ચલાવે છે, જેમાં કર્મચારીઓને અકસ્માતે મૃત્યુએ 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓ પણ અમારા સભાસદ તરીકે જોડાયેલા છે. એ જ અમારી કંપનીનો વિશ્વાસ છે અને નિવૃત્ત કર્મચારીઓ પોતાના પરસેવાના પૈસા, જે આજીવન મૂડી છે પોતાની બચતની, તે મૂડીને ફિક્સ ડિપોઝિટ તરીકે પણ અમારી ત્યાં મૂકી અને એમનો વિશ્વાસ અમારા મંડળી અને આ કમિટી પર અકબંધ રાખેલ છે. નારાયણ વિદ્યા વિહાર શાળામાં ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓ માટે કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળામાં શિક્ષણની સાથે સાથે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય, સમાજમાં શ્રેષ્ઠ નાગરિક બને તે હેતુથી સહ અભ્યાસ પ્રવૃત્તિઓ, દિન ઉજવણી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત શાળામાં શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ 6 થી 8ના કુલ 117 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, એકપાત્રીય અભિનય સ્પર્ધા, સંગીત સ્પર્ધા વગેરેમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના નિર્ણાયક પદે શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સુપરવાઇઝર તથા આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે વિજેતા વિદ્યાર્થીઓને અને ભાગ લીધેલા સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક જનકભાઈ ભટ્ટે કર્યું હતું. ભરૂચના બોલાવ સ્થિત 7X બિલ્ડિંગ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા સ્વર સેતુ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝિક લવર્સ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સહયોગથી બોલાવ સ્થિત 7X બિલ્ડિંગ ખાતે સ્વર સેતુ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાયિકા ધ્રુતિ સુરતી, જુલી શાહ અને ભૂમિ મહેતાએ વિવિધ ગુજરાતી, હિન્દી તથા સુગમ સંગીતની મનમોહક રજૂઆતો કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં હનીશ પટેલ કીબોર્ડ, મિનેશ ચૌહાણ તબલા અને ભાર્ગવ સોલંકીએ ઓક્ટોપેડ પર સંગત આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સુકેતુ ઠાકોર તથા દીપક ડસાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના સંગીતશિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને મધુર સંગીતને સુરીલી રજૂઆતોનો આનંદ માણ્યો હતો.
ભરૂચ જિલ્લા BAMS ડોક્ટર્સ એસોસિએશન તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે એક મફત આયુર્વેદિક નિદાન અને સારવારનો કેમ્પનું આયોજન પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચના JB મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ભરૂચ જિલ્લા BAMS ડોક્ટર્સ એસોસિએશન તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે એક મફત આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને મફત આયુર્વેદિક નિદાન અને સારવારની સેવા પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં બ્લડ પ્રેશરની મફત તપાસ, હાડકાં તથા સાંધાના રોગો, ચામડીના રોગો, પેટના રોગો, જીવનશૈલીના રોગો, ચેતાતંત્ર અને મગજના રોગો, મળમૂત્રના રોગો, શ્વસન તંત્રના રોગો તેમજ સ્ત્રી અને પુરુષોના રોગો માટે નિદાન અને સારવાર, આયુર્વેદિક પદ્ધતિ મુજબ રોગ અનુસાર ખોરાકની પરેજી અંગેનું માર્ગદર્શન તેમજ દવાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ વર્ષના પ્રમુખ શ્રી રમેશભાઈ સોની છે અને ગયા વર્ષના પ્રમુખ મૃણાલભાઈ કાપડિયા છે અને BAMS એસોસિએશન દ્વારા આજરોજ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પનો પ્રચાર પ્રસાર કરીને સોસાયટીમાં ઘેરે ઘેર ફરીને પેશન્ટને જાણકારી આપવામાં આવેલી અને આજનો જુઓ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ અત્યાર સુધીમાં 200થી ઉપર જેટલા પેશન્ટો આવ્યા છે. હજુ પેશન્ટ આવવાનું ચાલુ છે અને આયુર્વેદિક નામી આયુર્વેદિક ડૉક્ટરો દ્વારા એમની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં, તેની સાથે સાથે એમને દવાઓ પણ મફતમાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ કેમ્પ ખૂબ સફળ રહે છે. ભરૂચ જિલ્લામાં સરકારી સેવાઓ વધુ સુદ્રઢ, ઝડપી અને લોકાભિમુખ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણેના અધ્યક્ષસ્થાને આયોજન ભવનના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સંકલન બેઠકમાં લોક સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને લગતા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી, જેમાં દહેજથી ભરૂચને જોડતા માર્ગ પર નવા બસ સ્ટેન્ડ અને ટ્રાફિકની સમસ્યા અંગે, ભરૂચ બવડા વિસ્તારની TPOમાં નવા રોડ અંગે, રખડતા પશુઓ અંગે, જમીનને લગતા પ્રશ્નો, વળતરને લગતા પ્રશ્નો, ઔદ્યોગિક એકમમાં સ્થાનિકોને રોજગારી અંગે, બવડાને લગતા પ્રશ્નો, સ્વામિત્વ યોજના, પાણી પુરવઠા યોજના, GEBના પ્રશ્નો, શહેરમાં PM આવાસ યોજના અને વ્યવસાયિક પ્રોજેક્ટ અંગે સકારાત્મક વિચારણા કરી તે અંગેની રજૂઆતોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનો યોગ્ય ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સંકલન બેઠકની સાથે સાથે કલેક્ટરે વહીવટી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે સંકલનમાં મહત્વના વિભાગો પાસેથી દર મહિને ફાળવેલ ગૂગલ શીટમાં આપેલી માહિતી અપડેટ કરવા રચનાત્મક સૂચનો આપ્યા હતા. પેન્શન કેસ, પડતર પ્રશ્નો, સરકારી વસૂલાત, ખાતાકીય તપાસ, RTI અરજીઓનો નિકાલ, રાજકોટ AGને લગતા પેરોઓના નિકાલ વગેરે જેવી બાબતોની માહિતી અપડેટ કરવા તેનું અસરકારક અમલીકરણ થાય તે માટે સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની કામગીરી બાબતે લેબર, સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ વિભાગના અધિકારીએ જિલ્લામાં બાળ મજૂરી અધિનિયમ અન્વયે કરેલી કામગીરીઓ અંગે માહિતી આપી હતી. બાળ મજૂરી નાબૂદી અંગે રેડ અને જાગૃતિ કાર્યક્રમો અંગેની ચર્ચા કરવામાં આવી હતી, જે અન્વયે અધિક જિલ્લા કલેક્ટરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર, નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, જિલ્લાના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો સહિતના જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યોએ 2 સ્થળોએથી સાપનું રેસ્ક્યુ કરી તેઓને સુરક્ષિત સ્થળોએ છોડી મૂક્યા હતા. ભરૂચ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આશિયાના બંગલોઝ મનુબર ચોકડી વિસ્તારમાંથી એક કોમન ક્રેટ અને રહાડપોર વિસ્તારમાંથી એક અત્યંત ઝેરી ગણાતો રસેલ વાઇપર સાપ મળી આવ્યો હતો. આ સાપ માનવ વસ્તીની નજીક આવી જવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રીએ સાવચેતીપૂર્વક આ બંને સરીસૃપોને સલામત રીતે પકડી લીધા હતા અને તેમને સુરક્ષિત પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાજ
કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના તાર ફરી આતંકી કાવતરાથી જોડાયા. એટીએસે ઝડપી પાડેલ 5 યુવકો પૈકી 2 યુવકો મોહમ્મદ અયુબ સુરસરા ઉર્ફે મોહમ્મદ ખરી અને મોહમ્મદ હસન હનીફ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ભરૂચના દાઉલ ઉલમ માતલીવાલા મદ્રેસામાં ભણતા હોવાનું બહાર આવ્યું. આરોપીઓ પાસેથી કથિત પ્રતિબંધિત સંગઠન જેઈએમ જૈશ એ મોહમ્મદનો ઝંડો, જેહાદી સાહિત્ય અને ₹1.30 લાખનું ટેરર ફંડ ઝડપાયું. એટીએસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે યુએપીએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ભરૂચ સહિત સંબંધિત વિસ્તારોમાં તપાસ એજન્સીઓ સતર્ક બની તપાસ હાથ ધરી. જંબુસરના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌવંશ હત્યાનો પર્દાફાશ. વેડજ પોલીસે 4 આરોપીઓને ₹1.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. અંકલેશ્વરમાં ટ્યુશને જઈ રહેલ 2 વિદ્યાર્થીઓને આંતરી માર મારવાના ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી. સોડા જ્યુસના ધંધા માટે મશીન ખરીદવા માંગતો ઉમલ્લાનો યુવક છેતરાયો. ₹35 લાખનો ડ્રાફ્ટ આપ્યા છતાં મશીન મળ્યું નહીં. ભરૂચના નવા સુકલતીતમાં દીપડાના આતાફેરા, ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવાયું. ગુજરાતનું મિની કાશ્મીર બની ગયેલું નર્મદાનું માંડણ ગામ. વરસાદી મોસમમાં લખલૂટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા માંડણ ગામે પ્રવાસીઓના ઘોડે ઘોડા ઉમટી રહ્યા છે. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર મોડી રાત્રે ભારે હંગામો. ઇકો કારમાં તલવાર, ચપ્પુ જેવા ધારદાર હથિયારો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.